તો આજે આપણે બનાવીશું સિંગ ભજીયાનું શાક. અહીંયા સિંગ ભજીયા લઈ લીધા છે જે વજન અને ટમેટાની ગ્રેવી કરી લીધી છે. છાશ એક વાટકો મેં છાશ લીધી છે અને એક વાટકો મેં ડુંગળી જેટલું તેલ લીધું છે, જેટલું ધાણા જીરું પાવડર અને આદુ અને લસણની પેસ્ટ લીધી છે અને અહીં આપણે કસૂરી મેથી છે, ગરમ મસાલો અડધી ચમચી, હળદર અડધી ચમચી, ધાણા લીલા અને મીઠાશ માટે ગોળ લીધો છે અને કાશ્મીરી મરચું લીધું છે. હવે ગેસ શરૂ કરી એક પેનમાં આપણે આ તેલ એડ કરી દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે આખું જીરું નાખીશું, અડધી ટીસ્પૂન જેટલું આપણે હિંગ નાખીશું. હવે આપણે કાંદા ઉમેરી દઈશું. હવે આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો આપણે આદુ અને લસણની પેસ્ટ છે તે ઉમેરી દઈશું. હવે આપણે જે બધા મસાલા લીધા હતા તે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે એડ કરી દઈશું. ટમેટાની પ્યુરી કરી હતી તે આપણે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આપણે જે છાશ લીધી હતી મોળી તે આપણે એમાં એડ કરી દઈશું. હવે આપણી ગ્રેવી ચડી ગઈ છે તો આપણે જે સિંગ ભજીયા લીધા હતા તે આપણે એડ